જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશના લોકો ભારે આક્રોશમાં છે અને ઠેર ઠેરથી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હુમલામાં સામેલ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માંગ થઈ રહી છે। ત્યારે ભુજમાં પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ભાજપ અને ભુજ તાલુકા ભાજપ દ્વારા હમીરસર તળાવ પાસે આજે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। તમામ લોકો દ્વારા 2 મિનિટ મૌન પાળ્યા બાદ મીણબત્તી પ્રગટાવી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ સાથે મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ધારાસભ્ય કેશુભાઈ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ હુમલો સમગ્ર દેશના નાગરિકો ઉપર થયો છે। સરકારે આ હુમલા પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક શિખામણ મળે તેવા પગલાં લેવા જોઈએ અને ચોક્કસપણે સરકાર દ્વારા કડક પગલાં લઈ આતંકી લોકોને સજા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ સંગઠનના જયંતભાઈ માધાપરિયા, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પ્રફુલસિંહ જાડેજા, નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી તેમજ કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, પૂર્વ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર અને સમગ્ર ટીમ, તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી અને સમગ્ર ટીમ તેમજ યુવા મોરચાના અધ્યક્ષ તાપસ શાહ અને ટીમ, બક્ષીપંચ મોરચાના માવજીભાઈ ગુંસાઈ, અનુસૂચિત જાતિ મોરચાના અશોકભાઈ હાથી તેમજ લઘુમતી મોરચાના આગેવાનો, મહિલા મોરચાની બહેનો, ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન યુવા મોરચાના અધ્યક્ષ તાપસભાઈ શાહે કર્યું હતું। કચ્છ જિલ્લાના ભુજ શહેર અને ભુજ તાલુકો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો કચ્છ આજે 2 દિવસ પહેલા પહેલગામમાં જે ઘટના ઘટી જમ્મુ કાશ્મીરમાં, એ જે પ્રવાસીઓ ગયા હતા અને એના ઉપર હુમલામાં અનેક પ્રવાસીઓના જાન ગુમાવ્યા છે, અનેક ઈજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે એને ભાવભરી શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત એને શ્રદ્ધાંજલિ આપી, પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે, બાકી રહેતાના પરિવારને જે આ અચાનક ઘટના ઘટી કોઈને કળ ન મળે ત્યારે એને સહન કરવાની શક્તિ આપે। ખાસ કરીને જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે। જ્યારે તમે એક પ્રવાસી જતા હો, ટુરિસ્ટ જતા હો જ્યારે એ વિસ્તારમાં, ત્યારે કોઈ વાંક વગર, કોઈ માત્ર ને માત્ર ધર્મના આધાર ઉપર એના પર નિશાન બનાવીને જે હુમલો કરવામાં આવ્યો છે, એ રાક્ષસ પણ ઇતિહાસમાં નહોતા કરતા, એ કહીને વાત કરતા હતા। ત્યારે આવું પ્રત્યેક જે કરનાર છે આતંકવાદીઓ, નાપાક માનસવાળા માણસોએ જે આ કૃત્ય કર્યું છે એને આખી ભુજ શહેર અને ભુજ તાલુકો વખોડે છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને વિનંતી કરે છે કે જે આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારને, કૃત્યના આયોજનમાં જે સામેલ હોય એને છેડા સુધી પહોંચી અને એનું નેસ્ત નાબૂદ થાય અને ફરીવાર કોઈ હિંમત ન કરે, આવા કડકમાં કડક પગલાં લઈ અને આવી ઘટનાઓ ન ઘટે। જે રીતે નરેન્દ્રભાઈ મથી રહ્યા છે, અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી, પણ છતાંય ક્યાંક એનો ગેરલાભ લઈને, ક્યાંક ચૂકીને, નજર ચૂકાવીને આવું કૃત્ય કરતા હોય ત્યારે આવી ઘટનાઓ ફરી ન ઘટે અને જેને આ કૃત્ય કર્યું છે એની કડકમાં કડક સજા થાય એવો આગ્રહથી અમે વિનંતી કરીએ છીએ। અને ફરીને હું આજે દિવ્યાંગ આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપું છું અને આકરા શબ્દોમાં હું એને વખોડી કાઢું છું।